हेलो मित्रों, राम राम डेरे આપણે આવી ગઈ છે આપણા નવા બ્લોગમાં। જોઈ શકો છો તમે સ્કૂલેથી આવીને કપડાં બદલાઈ લીધા છે। સ્કૂલેથી સવારનો બ્લોગ ન બનાવ્યો કારણ કે સવારમાં સ્કૂલે જવાનું હોય છે। સ્કૂલે ગયો તો ગણિતની એકમ કસોટી હતી। આપણી બાજુ કેમેરો લઈ એમ તો આપણી બાજુ જ હતો, પણ આ તો ત્યાં માટે મારી થોડાક આટા નથી મારવા આવે રમવા જવું છે, રોગે બનાવવો છે। તો આપણે થોડીક વાર રમી પછી આપણે બધા મળીએ। બાય બાય, ટાટા। આપણે ક્યારે મળીશું? 1 વાગે, એક વાગે મળી। બાય બાય। તો સ્વાગત છે તમારું। હા, તમે જોયું હશે સવારમાં મેં કીધું કે 1 વાગે બ્લોગ પાછો આવવાનો છું, કન્ટિન્યુ કરો તો કન્ટિન્યુ। ચાલો આપણે પાછો બ્લોગ પર આવી ગયા છીએ, તો એક થોડીક વાતો તો કરવી પડે ને। અત્યારે પંખો ચાલુ કરીએ તો પવન નથી આવતો। સેટઅપ કરવો છે મારે શરૂ કારણ કે પાવડર શરૂ મોટો ડૂબો આવ્યું છે। આમાં થોડું નખાય વાંચવા બેહવાનું તો આમ થોડું લેવાનું વાત છે, ચોપડી લઈ આવો। ગુજરાતીમાં વાંચું પરીક્ષા થોડી પછી 10મા મહિના 17 તારીખે હતી। પહેલા વાંચતી વાંચું મજા આવીશ। બધા મારે મને કાચલ ગાઈએ ગીતો ખદું કોળા ખદું મારો કેડી નહીં તો કેડી
પાર્ટમાં સૌથી નાનું આ પાર્ટને પીછીએ પકડ્યો પાર્ટ વાંચીએ એટલે એ પાર્ટનું નામ તો પાર્ટનું નામ તો કંઈક બીજું જ હતું. પીછીએ પકડ્યું નહોતું. નીચો વરસાદ નથી વાંચતા. ત્રીજા પાર્ટમાં છે ત્રીજા સવારે પીછીએ પકડી 24 જૂન શનિવારની વાત છે. હું વહેલી સવારથી 8:30 સુધીમાં તો ભીડ થવાની. થોડી જ વારમાં મારી સામેના કિનારે જતા એકઠી થવાની. ત્યાં જ સ્પીકર પરથી મોટો અવાજ સંભળાયો. શું સવાર થોડી પ્રવાસી કરી તમારું સ્વાગત છે. મેં જોયું કે અનેક પ્રકારના તારાઓ ઓળખા બચવા અવધ પ્રસ્થાન પાસે હાર બંધ ગોઠવા સાબરમતીના બેઉ કાંઠે અને રિવરફ્રન્ટના લોકોના વોક અપના અવાજો આવતા. મેં મારી ચિત્રપોથી કાઢી અને દ્રશ્યનો એક ભાગ દોરવા માંડ્યો. બરાબર તે જ વખતે બે મહિલા આવી અને મારા અને હું ચિતરતો હતો તે દ્રશ્ય વચ્ચે ઊભી રહી. બેઉ મહિલા મૂંઝાયેલી લાગતી હતી. તેમાંની એક તો દુઃખી અને ગભરાયેલી જણાતી હતી. તેમની વાત મારા કાને પડી. મને બરાબર યાદ છે. મેં 508 નોટ સવારે જ મૂકી હતી. ગભરાયેલી સ્ત્રી બોલી. પાકીટ બરાબર જો, પહેલી સ્ત્રી કહી. બીજું બધું એમ છે મોટા વાંચન વાત જોઈએ છીએ. હું વાતને અહીંયા બોલી વાંચતા તો મને આવડે છે. મારી વાતને વાંચતા આવડે છે. પાછા વાંચવા મળ્યું. પાકીટમાં એકાદ દાવા હાથમાં ભરાવી રાખી. જમણા હાથે પાકીટ ફૂંફસતા બીજી બોલી. અરે ના, મારું ડેબિટ કાર્ડ પણ નથી. તેનો ચહેરો રડું થઈ ગયો. ત્યારે જ મને થયું કે મારે આ વાતમાં પડવું છે. મેં મારું કાર્ડ ધર્યું અને કહ્યું, CID વર્સિલ નાગરિક હતો. મેડમ, બીજી સ્ત્રીની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. કોઈ ગંભીર ઘટના બની છે? મેં પૂછ્યું. પેલી સ્ત્રી, મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી દઉં છે. અરે ચિંતા ન કરો, મળી જશે. સૌથી પહેલાં તમે તમારી બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો. મેં કહ્યું, તમને તમારો ખાતા નંબર અને બીજી વિગતો યાદ છે? હકારમાં ડોકું હલાવી બીજી મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેમનું ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું. તે પછી મેં તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે બંનેના જવાબ પરથી મને આટલી ખબર પડી. આ બહેનોના નામ સરિતાબેન અને જાનકીબેન છે. તેઓ આજે હોળીની હરીફાઈ જોવા મોરબીથી અહીં આવ્યા હતા. રિવરફ્રન્ટ પર પછી વાંચ્યું. ટેબલ હતું. આ ટેબલ 800 રૂપિયાનું આવે. એ જેમ ભાઈ બર્થડે પર ખર્ચો કર્યો. ભાઈના બર્થડે પર લીધેલું છે. મહિના 14 તારીખે ભાઈનો બર્થડે હતો ને ત્યારે લીધું. પછી પકડ્યો એક આખું પહેલાં આપણે પાછું નાખ્યું છે. રિલેક્સ. સનીને એ તો બધા રમે. બહુ લાંબા છે ને. કપડા કેવા કરે છે ને કોમેન્ટમાં લખજો. વોઇસ અવાજ નહીં આવે કારણ કે આપણી પાસે માઇક નથી. થોડાક દિવસમાં આવી જવાનું છે. ઓર્ડર કરાવ્યું છે.
હજી કાલે રાતે ડબલ કરાવી થોડીક જેવા લાગી તો કામ ને વાંચું તો હું જ તે પ્રશ્ન સવાલ થોડાક જવાબ થોડાક આવી જશે વાર્તા સિરિયલ કે ફિલ્મ જો આપને કેમ ગમતી હોય છે અને જાસૂસ થવું ગમે છે શા માટે હા મને જાસૂસ થવું થમે અને જાસૂસ થવું થમે મજા આવે મજા આવે થોડે મૂડી હવે આસમાન મૂડ નથી મૂડ કંટાળે નથી ને સોપડી મેકવા ગયો તો હા સોપડી એવું પડે કે આદત પાડી ચીને માટે કહેવાય ચીને માટે એક વાગે આપણે મળવાનું હતું પણ 20 મિનિટ વધારે થઈ ગઈ 20 મિનિટ થઈ ગઈ તો મળી તો જાય ને વસ્તુ બહુ મસ્તની છે મસ્તની લખેલું છે મારું નામ ઇંગ્લિશમાં ચિત્ર કેવું હશે ને તમે ત્યારે ડિસ્કસ કરો કેવું ચિત્ર દોરતું હશે અંદાજિત કે અંદાજિત કે ચિત્ર કેવું હશે દાંતમાં કરતા ચિત્ર આવડતું છે ને બેઝ કરો બેઝ બધું હોય ફરીથી લઈ કોશિશ કરવી આવે કે હાર નહીં તમે ત્યારે બી બેઝ કરો જો આવડું એવું જોયું મને કંઈ ખાસ આવતું જોવા જઈએ 3 ગણું 1 2 ચિત્ર ગાયબ આની મૂકી દેવી મૂકી બોલું છું બધી વસ્તુ બે વાર આને મૂકી દેવી
મળીશું 5:30 નહીં 5 4 વાગે નહીં 5:30 ઇંગ્લિશમાં અહીંયાથી ઘૂસાઈ જાય અહીંયાથી એમ કરીને ઘૂસાઈ જાય સ્લેબ 100 રૂપિયાની રીતે સ્લેબ હવે તો જો કે હું યુઝ કરતો હતો એનાથી ક્યારેક મજા આવે ને ત્યારે થોડીક વાર રમી સંસ્કૃત સોપાના ભાઈની ચોપડી છે ड्राइंग बताओ तुमने लोगों ड्राइंग बोलते ड्राइंग હેલો મિત્રો, આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે કાલે સવારમાં મળે ત્યાં લગી બાય અને સીતારામ.